સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત. તો કેમ મિત્રો બધાય ભાંડેડા બધાય મજામાં છે ને, આનંદમાં? હા, તો આનંદમાં જ હોય ને, બસ બાકી બીજું કામ આપણે જોઈએ છે ને. આનંદ હોય તો હવે આજે મારે તમને વાત એક એવી વસ્તુની કરવી છે કે ઇઝ અ વેરી સ્ટ્રેન્જ સ્ટોરી. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર સ્ટોરી કહેવાય અને આ રિયલ છે, રિયલ હકીકત બની છે. એટલે આપણે ઘણી વખત કહેતા હોય ને કે ભાઈ કર્મ કોઈને છોડતું નથી. હવે એ કર્મ શું હશે ને કેવું હશે ને પહેલાં જન્મમાં હે કંઈક એવું કે સમથિંગ એવું કંઈક હોય તો જ આવું બની શકે, નહીં તો આવું બને જ નહીં પહેલી વસ્તુ તો. પણ આ હકીકત બની છે અને ખરેખર આપણે અમુક વખતે વિચાર કરતા મૂકી દઈએ કે આ ખરેખર આ દુનિયામાં આવું કઈ રીતે બની શકે એમ. હવે હકીકત છે અહીંની યુકેમાં અને મૂળ ઇન્ડિયન ઓરિજિન એટલે સિંગ. એનું નામ છે તરસમ સિંગ 79 યર્સ ઓલ્ડ, એટલે લગભગ 79 વર્ષનો તરસમસિંગ, કે જે એની વાઈફ માયાદેવી 77 વર્ષની, એની સાથે લગભગ 50 વર્ષથી અહીંયા યુકેમાં રહીએ છે અને ઈસ્ટ લંડનમાં. હવે એને 3 તો છોકરા છે એને, બરાબર. હવે એની આ સ્ટોરી એટલે આ રિયલ સ્ટોરી છે કે એને પોતાની પોસ્ટ ઓફિસ હતી અને પોસ્ટ ઓફિસ ચલાવી એની ફૂલ લગભગ 20-25-30 વર્ષ સુધી ચલાવી અને પછી રિટાયર્ડ થઈ ગયા. રિટાયર્ડ 79 એટલે રિટાયર્ડ જ કહેવાય ને, રાઈટ. એટલે 79 વર્ષનો ભાભો, રાઈટ, રિટાયર્ડ થઈ ગયો. હવે એને પછી માયાદેવી શી ઇઝ સચ એ લાઈક ઇનોસન્ટ પર્સન ઇન એ વે, લાઈક કે એ બાજુમાં ત્યાં, કારણ કે ઈસ્ટ લંડનમાં રહેતા હતા અને જે જગ્યાએ છે એની બાજુમાં ત્યાં એક ચેરિટેબલ ટ્રસ્ટ, એટલે ચેરિટેબલ શું કે આપણી કોમ્યુનિટીને બધા ભેગા થાય ને એને યોગા કરે ને ત્યાં અમુક વખતે બધા એવા રાખે કોમ્યુનિટીના પ્રોગ્રામ કે જેમાં બધા ભેગા થઈને સિંગ કરતા હોય કંઈને કોઈ વસ્તુ, અને કોઈ આધ્યાત્મિક વસ્તુની વાતો થતી હોય, રાઈટ. જમવાનું પણ ત્યાં મળતું હોય, આવું બધું ઘણી વખત થતું હોય અને હેલ્પ કરતા હોય એકબીજાને. કારણ કે અહીંયા બીજી આપણી કોમ્યુનિટી પોતાના ફેમિલીને એટલે બધા દૂર હોય ને, બધા કે બાજુમાં રહેતા ન હોય. એના 3 છોકરા છે, 3 છોકરા એ પણ દૂર રહેતા હતા, એ પણ બાજુમાં નહોતા, રાઈટ. હવે એમાં વસ્તુ શું થઈ છે કે આ છે મે 2023ના. હવે ભાઈ આ જે તરસમસિંગ એ 79 યર્સ ઓલ્ડ, ઓકે, જાય છે સીધો પોલીસ સ્ટેશન જઈ અને કહે છે, ચાવી લઈ દઈને કે આ લ્યો આ ચાવી, અને મેં કે મારી વાઈફનું કે મર્ડર કરી નાખ્યું છે, ખૂન કરી નાખ્યું છે, એટલે જાવ ને એ જોઈ લ્યો કે ને મને બસ હું બસ તમારે રજૂ થઈ ગયો કે તમારી સામે. એટલે ઓલા તો શોક થઈ જાય છે ઓચિંતાના અને તરત જ ત્યાંથી તો સીધે જ ફટાફટ જાય છે પોલીસ એને ઘરે, અને ઘરે જઈને ચેક કરે છે ત્યાં. તો પોતે બિચારી ઓલી માયાદેવી એ પડી હતી એમને એમ, અને બાજુમાં એક બેટ પડ્યું હતું મોટું, આપણે બેઝબોલનું રાઉન્ડ બેટ હોય ને, રાઉન્ડ બેટ, ઓલું આપણે ક્રિકેટનું નહીં પણ રાઉન્ડ બેટ. હવે એ બાજુમાં પડ્યું હતું અને ઓલી લોહી લોહાણ હતી અને ચેક કરે છે, એમ્બ્યુલન્સવાળાને તરત બોલાવે છે, એમ્બ્યુલન્સ તરત જ આવી જાય છે અને ચેક કરે છે તો શી વોઝ પ્રોનાઉન્સ ડેડ, એટલે મરી ગઈ બિચારી. હવે આ ભાઈ એમ કહે છે કે મેં એને મારી નાખી, કે ટૂંકમાં મેં મારી નાખીને બસ મને ગિરફ્તાર કરી લ્યો, બસ પૂરું થયું એ કે. પણ પછી પેલા લોકો આખું ઇન્વેસ્ટિગેશન કરે છે ને ફાઇન્ડ આઉટ કે ભાઈને આનો મતલબ હું, એમ કે આટલા વર્ષોથી ભેગા રહેતા હતા, કોઈ પ્રોબ્લેમ હોય તો કંઈ ખબર નથી, રાઈટ. અને એના છોકરાઓને જાણ કરે તો છોકરાઓ શોક થઈ જાય છે કે અમારી માની કે આવી રીતે, એમ કે કઈ રીતે આ મારી હગે અમારા બાપ, કે અનબિલિવેબલ એમ. તો એની પછી એમ કહે છે ભાઈ કહે છે બાપો કે હું એ અંદર જતો હતો તો મેં કે એક માણસને ત્યાંથી કે જોયો અને મને વાઈફ ઉપર શક ગયો કે એને અફેર છે એ કે એમ પેલા ભાઈ હારે. વિચાર કરો 77 વર્ષની માયાદેવી, હવે એ ક્યાં અફેર કરીને ત્યાં હું જે કાઢી લઈએ, પણ ખબર નહીં આ હવે હું એને ભૂત હું સવાર થઈ ગયું આ ભાભાને કે કંઈ ખબર જ ન પડ્યા, સીધો બસ મારવા જ માંડ્યો, રાઈટ, અને મારી નાખી લ્યો. અનબિલિવેબલ, આવું હોય એમ. શોક, એટલે બધાય શોક થઈ ગયા. પછી તો એનો કેસ, કારણ કે એમાં કંઈ બીજું ઇન્વેસ્ટિગેશન બહુ મોટું કંઈ કરવાનું હતું નહીં, એટલે સીધો એનો કેસ ચાલ્યો. એટલે જજે પણ કીધું, જજે એ જ વાત કરી કે ભાઈ આ હું તને થયું, હું
તો હી કુડ નોટ એક્સપ્લેન, એ પોતે કંઈ એક્સપ્લેન કંઈ કરી જ ન શક્યો કે હું કામ મેં એને બસ એટલે આટલી મેં ખીચ ચડી ગઈ કે મારી નાખું એમ. હવે આવી આવી ખીચ હોય, પણ એનો મતલબ એવો થયો કે આમાં કંઈક પણ કર્મની ગતિ હોવી જોઈએ અને કર્મનું એવું કંઈક હોવું જોઈએ પહેલાંનું કંઈ પણ વિચિત્ર કે ઓચિતાનું એનું એવું મગજમાં એવું થઈ ગયું કે બસ સીધું મારી જ નાખું લ્યો. ત્યાં સુધી હોય કંઈ આવું આવું ને એ પાછી આ ઉંમરે એમ એટલે યંગ હોય તો સમજી લે કે ભાઈ યંગસ્ટર હોય તો એને કંઈ થતા હોય આવું બધા લફરાને કંઈ કરતા હોય તો એ વસ્તુ આખી જુદી છે. ઇટ હેપન્સ. પણ હવે આ ઉંમરે આવું વિચાર કરીને આવું આખું એમ કે ટૂંકમાં હવે ક્રોધ આટલો બધો ક્રોધ થઈ ગયો ને આટલો બધો એના અંદર તો ખીચ ચડી ગઈ કે બસ મારી જ નાખવું એ કે. ને પાછું એવું નથી કે પાછું મારીને પાછું એવું કે ભાગી જાઉં કે કંઈ નહીં, સીધો પાછો પોલીસ સ્ટેશને ગયો ભાઈ. ડાયો એવો પાછું. હવે વિચાર કરો તમે કંઈક, મને તો એ ખરેખર શોકિંગ સ્ટોરી કહેવાય આવી એમ કે આવું પણ હજી થઈ રહ્યું છે ને એ પાછું યુકેમાં આટલા વર્ષથી રહેતા હતા, 50 વર્ષથી અહીંયા રહીએ છે બે, અને આખી લાઈફ જીવ્યા અને આવી રીતે બસ છેલ્લા આનો અંજામ એવો આવ્યો. એટલે બહુ જ રિયલી શોકિંગ કહેવાય. અને પછી તો પહેલાં જજે તો એને બહુ એનું કીધું કે ભાઈ તને પાછો કંઈ મેન્ટલી કંઈ પ્રોબ્લેમ હોય કે તો બરાબર છે કે આપણે સમજીએ કે કંઈક એને મેન્ટલી કંઈ નથી, એને કંઈ કોઈ વસ્તુ નથી. એટલે જજે પછી એને છે ને 15 વર્ષની સજા દીધી. એટલે 15 વર્ષ જેલમાં રહે. બોલો, આને મારીને એની વાઈફને, માયાદેવી બિચારીને. તો ઓની તો જિંદગી ગઈ ને આ હવે નહીંતર માણસ એમ વિચાર કરે કે આપણી છેલ્લી લાઈફ તો આપણે સરખી રીતે જીવશું ને બે ભેગા રહીશું ને, રાઈટ? કારણ કે એ જ લાઈફમાં જીવવાનું હોય. બાકી તો તમે આખી જિંદગી તો કામ કર્યું હોય અને કામમાં ગયું હોય બધું, રાઈટ? પોતાના કમિટમેન્ટમાં ફૂલફિલ કરવામાં ને પૈસા બનાવવામાં. હવે જ્યારે રિટાયર્ડ થવાનો ટાઈમ આવ્યો, રિટાયર્ડ થઈને ટાઈમ આવ્યો બરાબર બેસવાનો, તો આવું કરી બેઠા. એટલે ટૂંકમાં આપણે આમાંથી આ શીખવાનું છે કે કોઈ દિવસ ક્રોધ ન કરાય. પહેલી વસ્તુ બસ આ શીખવાનું છે આપણે મેઇન, કે આવી રીતે કોઈ દિવસ ક્રોધ ન કરાય, કોઈ દિવસ એવી રીતે સસ્પિશિયસ એવી રીતે ન થવાય. સસ્પિશિયસ થાવ તોય તમે વાત તો કરો ભાઈ, વાત કરો, કંઈક વાતચીત કરો, કંઈક એવું કંઈ એનો પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કોઈ એવું દુનિયામાં છે જ નહીં કે એનું સોલ્યુશન ન હોય. પણ હવે કંઈ પણ કુદરતી આ ગમે થયું હોય XYZ, રાઈટ? નહીં તો આવું પોસિબલ નથી. એટલે મેં કીધું ભાંડેડા તમને વાત કરું ને શેર કરું, કારણ કે આ તો મેં તો જે જોયું ને તો મને તો આમાં સાંભળ્યું તો મને એમ થઈ ગયું ઓહો આવું, રાઈટ? અહીંયા બધાય પેપરમાં બધી જગ્યાએ બધાયમાં આવેલ છે, મીડિયામાં પણ આવું છે. તો પાછો વારે નવા વ્લોગમાં કંઈક લઈને આવીશું. પણ આ તો ધીસ ઇઝ એ શોકિંગ સ્ટોરી. તો મેં કીધું ચાલો તમારી સાથે શેર કરું. તો આવજો, બાય બાય, ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત.